અમદાવાદ ટ્રાફિક પોલીસ અને રિક્ષા એસોસિએશન વચ્ચે બેઠક બાદ રિક્ષા ચાલકોની હડતાલ પૂર્ણ કરી દેવામાં આવી છે। પોલીસ દ્વારા રિક્ષા ચાલકોને કથિત રીતે ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ઓટો રિક્ષા યુનિયને સોમવારે રાત્રે 12 વાગ્યાથી હડતાલ શરૂ કરી હતી। ત્યારે 24 કલાકની હડતાલ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ અને રિક્ષા એસોસિએશન વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રિક્ષા ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે અંગે સૂચનાઓ આપવામાં આવી હતી। જે બાદ રિક્ષા એસોસિએશન દ્વારા હડતાલ પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી છે। અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ડુંગરીની આડમાં વાપીથી ગોંડલ લઈ જવાતો 1 કરોડનો વિદેશી દારૂ ઝડપી લીધો છે। જેમાં અમદાવાદ ગ્રામ્ય એલસીબીને મળેલી બાતમીના આધારે બગોદરા તરફથી આવી રહેલા એક ટ્રકને રોકવામાં આવ્યો હતો, જેની તલાશી લેતા ડુંગળીના ઢગલાની પાછળ ખૂબ જ ચાલાકીપૂર્વક સંતાડેલો દારૂનો વિશાળ જથ્થો પોલીસને મળી આવ્યો હતો। ત્યારે પોલીસે ટ્રકમાંથી 1 કરોડથી ઉપરની કિંમતની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 700 પેટી કબજે કરી ટ્રક ચાલક મનસુખ કોડિયાતરની ધરપકડ કરી છે। સાથે જ પોલીસે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે। સુરત શહેર પોલીસના કે ડિવિઝનમાં ફરજ બજાવતા એસીપી BM ચૌધરી વિરુદ્ધ બોગસ પ્રમાણપત્ર અંગેના આક્ષેપને પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો અને આ અંગેની તપાસ વિજિલન્સ સેલ સુરત અને ત્યારબાદ નાયબ પોલીસ અધિક્ષક વિજિલન્સ સેલ ગાંધીનગરને સોંપવામાં આવી હતી। ત્યારે તેઓએ મેળવેલ જાતિનું પ્રમાણપત્ર ખોટું હોવાનું સામે આવતા રાજ્ય પોલીસ વડાએ તેમને નોકરીમાંથી ડિસમિસ કર્યા હતા। ત્યારે તેઓ હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મેળવી ગતરોજ ઉમરા પોલીસ સમક્ષ હાજર થતા ધરપકડ બાદ જામીન મુક્ત કરવામાં આવ્યા હતા।